દિલ્હીમાં એક ખેડૂતે કરેલી આત્મહત્યાનો મામલો હજી તાજો જ છે। ત્યાં જામનગરમાં એક ખેડૂતે આજે આત્મવિલોપનનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો। જામનગરના આ ખેડૂતની સમસ્યા પાક નિષ્ફળ ગયાની નહીં, પરંતુ પોતાની જમીન પર થયેલા દબાણની છે। આત્મવિલોપનનો પ્રયાસ કરનાર ખેડૂતનું માનીએ તો એનાર્કોન કંપની દ્વારા તેની જમીન પર છેલ્લા 8 વર્ષથી દબાણ કરવામાં આવ્યું છે। આજે તે પોતાની જમીન પરત મેળવવા આમ તેમ ભટક્યા જ કરે છે, પરંતુ તેની વાત સાંભળવા કોઈ તૈયાર નથી। આત્મવિલોપનનો પ્રયાસ કરનાર ગોવિંદભાઈનું માનીએ તો એનાર્કોન કંપની દ્વારા પોતાની જમીન પર બળજબરીપૂર્વક દબાણ કરી લેવામાં આવ્યું છે। જે જમીન પરત મેળવવા તે છેલ્લા 8 વર્ષથી લડત કરી રહ્યા છે, પરંતુ ન્યાય ન મળતા તેમણે આ પગલું ભર્યું હતું। મારે એનામાં કોઈ લડવું નથી, પણ મને જમીનનું મારું કમ્પ્લીટ કરી દે બસ, બીજું કાંઈ જોતું નથી। મારે એનાર્કોન કંપની હારે વાંધો છે, અને કલેક્ટર ને પોલીસ બધા પ્રોટેક્શન જ આપી દે, વાતમાં પ્રોટેક્શન આપી દે, પોલીસ કરતા હેરાન કરે મને। તમારો પ્રશ્ન શું છે? પ્રશ્ન મારી જમીન માલિકો ખોઈ દીધા છે। 8 વીઘા જમીન મારી બરબાદ થઈ ગઈ, બીજાનો મારું બાંધકામ તોડી અને બીજી ફેરે પાછા તોડવા તૈયાર છે। ગોવિંદભાઈ આત્મવિલોપન કરે તે પહેલા જ નજીકમાં રહેલી પોલીસે પહોંચી પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો, પરંતુ સવાલ એ છે કે શા માટે એક ખેડૂતે આત્મવિલોપનનો પ્રયાસ કરવો પડ્યો। વાત જરા એમ છે કે જામજોધપુરના સડોદર ગામમાં ગોવિંદભાઈ અને તેનો પરિવાર જમીન ધરાવે છે, જેઓએ પોતાની જમીન પૈકીની કેટલીક જમીન થોડા વર્ષો પહેલા એનાર્કોન કંપનીને પવન માપક યંત્ર માટે 3 વર્ષ ભાડાપટ્ટે આપી હતી। ગોવિંદભાઈના ભત્રીજાનું માનીએ તો ભાડાપટ્ટાની મુદત પૂરી થતા તેઓના પરિવારજનોએ જમીન પરત મેળવવા માંગ કરી, પરંતુ કંપની દ્વારા તેઓના પરિવારને જમીન પરત આપવાને બદલે 2 પવનચક્કી ઊભી કરી દીધી અને જમીન પરત આપવાનો ઇનકાર કરી દીધો। 3 વર્ષ માટે ભાડે આપી હતી, પણ પછી 3 વર્ષ પૂરા થઈ ગયા એટલા માટે તેને અમને આ પોલ ઊભા કરવા માટેનું કીધું, તો અમે મનાઈ કરી દીધી, તો છતાં પણ તેને જબરજસ્તીથી અમારા જમીનમાં 2 પોલ ઊભા કરી દીધા। આ જમીન પરથી દબાણ દૂર કરવા માટે ગોવિંદભાઈ અને તેના પરિવારજનો છેલ્લા 8 વર્ષથી કોર્ટના અને સરકારી કચેરીઓના ચક્કર કાપી રહ્યા છે। જામજોધપુરના સડોદર ગામ આસપાસ કેટલાક ખેડૂતોનું માનીએ તો એનાર્કોન કંપની દ્વારા ખેડૂતોથી માંડી ગૌચરની જમીનો પર અનેક જગ્યાએ દબાણ થયેલા છે। જો કે તેઓનું કહેવું છે કે તેઓ જ્યારે પણ આ મામલે સરકારી તંત્ર સમક્ષ રજૂઆતો કરે છે ત્યારે પણ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી। અમારા આજુબાજુના ગામમાં અને અમારા ગામમાં એનાર્કોન કંપની દ્વારા એટલું જબરજસ્ત દબાણ કરેલું છે ને, હરેક વ્યક્તિના ખેતરમાં એની કોઈ સીમા જ નથી। આજે અમે એવો જ પ્રશ્ન લઈને અહીં આવેલા હતા કલેક્ટર કચેરીએ, એ ભાઈ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરેલ છે, પણ ત્યાં પોલીસ ને બધા આવી જતા અત્યારે તો એ કંઈ થયેલ નથી। પણ એ ભાઈના ખેતરમાં કંપનીએ 8 વર્ષથી એની 6 વીઘા એની જમીન પર દબાણ કરેલ છે। જામનગર નજીક આવેલ સડોદર આસપાસ ઉભા થયેલા વિન્ડ ફાર્મને એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ગણવામાં આવે છે, પરંતુ હાલ જે રીતે ખેડૂતોના આક્ષેપો અને વિવાદો સામે આવ્યા છે તે પણ વિન્ડ ફાર્મ જેવા જ મોટા છે। ત્યારે સવાલ એ થાય કે જો ગામે ગામ ખેડૂતોની અને ગૌચરની જમીનના આટલા બધા વિવાદ હોય, ત્યારે એનાર્કોન જેવી કંપની તો સ્વાભાવિક રીતે મૌન ધારણ કરી બેસે, પરંતુ સરકારી તંત્ર શા માટે આંખ આડા કાન કરી રહ્યું છે? સરકારી તંત્રને અને કંપનીને શા માટે આત્મવિલોપનનો પ્રયાસ કરનાર ખેડૂતનું દર્દ સમજાતું નથી? ભરત ચૌહાણ, GSTV, જામનગર।